હાલો સભાવાળો હું એક વસ્યાપુરની હટમય માતાએ જલા મોહનની ભક્તિની હા બાપુ લે પેલું માર કયો ભરને તરક દેવ ધૂણીને જતા મારી વેળાની હરપ પાછળ તારો સિક્કો ના હોય તો આખી કલમ ફેલ જાય મારી વેળાની હરપ બોલો દેવી ઓ ભરને જોના ભરને મારા દેવી પૂજક સમાજમાં જોના જો જોઈએ પણ છેલ્લા હરપની સહી ના હોય તો આખી કલમ ફેલ જાય હરપ ઓ ભરને મજા બોલું પ્રવીણભાઈ અમે હોજથી બેઠા આટલો સમય થયો પણ કોઈ માતાની કલમ હરકી હતી ભાઈ ગણ કુવાસી મજા બોલું ભાઈ ખડખડીઓ કદાચ આ લીલો મોઢવો નોસ્યો છે પણ અમે તો આમંત્રણ આવડારીએ છીએ પણ કદાચ તમારી જોગણી તમારી ભ્રમણી કદાચ તમારી ચોપડી બેઠી હશે આ પાઠ પર જો અમને પરંપરા રજા આલતી હશે ભગવાનના ઘરની પ્રશ્ન કીધા વગર નહીં જાવ આજે પ્રવીણભાઈ આયો મારો વધાવો બધા માંગે માં વેણ કર્યો બરાબર દોડ્યો મારો છોકરો રમા આજ છે લોક લવમાં આ બધું તેનું અમારે કરવાનું આવતું પણ અમારે તો એક જ પ્રશ્ન કહેવાનો છે અમરતભાઈ જુઓ કદાચ મગનડોહાની ભક્તની કોઈ માતા હશે કોઈ પાકડીની શેડાની માતા હશે તો તમારે આખી કરિયાદે થઈને પરંપરા પાર પાડવું પડશે મારું આવું કેવું છે બાપુ અમે નમવા તૈયારી બરોબર લીલામાં હા બોલો બોલો અમે તો મોડવા કરીને આ છેલ્લો જ છે બાપા આ પહેલો જ છેલ્લો બાપા ભાઈ આ છેલ્લો ને પહેલો નહીં પણ મારું એવું કેવું છે કે કદાચ વર્ષોના વર્ષો જતા રહેશે કદાચ એક વાત રહી ગઈ છે ને અમે કદાચ આ મોટમાં તમે તો આજ કરવા તૈયાર થયા છો મારું આવું કહેવાનું છે આ સભાને હું મજા બોલું છું પાવડિયા તારે ડેકલાની જેડીએ મજા બોલું હે મેમનો મારી અટમય માતાને હમને દાદા રોમ છે પ્રવીણભાઈ કદાચ બીજો વધાવો જો જરા કદાચ આટલી વાત પામી હશે તો જરા કીધા વગર નહીં જાઉં માં હાથ
બધા હશે ભાઈ હા બોલો આ ગરદણીઓને ના કુટુંબીજનો ને જેવા છે આ લોકો શું અટક છે અમને મને કોઈ એટલે ખબર પડે આ તલવારી આ તલવારીઓને કહી દેજો કે કોક ચુડેલ માતાની ખોડ કરીને ચુડેલ માતાનો વ્યવહાર જે થાય કરજો વાહ બાપો હા, હું કોણ બોલો બાપા? બોલો, રોમ બોલો. રોમ બોલો, રોમ વગરની કોઈ જઈ ના હોય. અમારી કામ આજે આવી બેઠી અમાય દુકાનમાં. તમે પણ થમ બે હીરા પૂછનારા બધા ને. બાપુજી, હા, રે ભાઈ પાલા ભાઈ પૂછો કે લાગા. મોટી માતા તો ચોપડો ખોલે તો પૂરો ખોલજે મારી માં લે બસ તો મારતી નાખતી હા એ ઢોર છોકરીને બાકી મારતો પડી હા આ તો માર રાત પડી માતા કોણે લાવો પણ મારે રાની હરપૈયો ભણ જનાર તમે સેવો કરો મારી વિરાની દેવી ઊંઘી ઉતરો પીવો પડે હા મંખાદેવના દાંત ના પીવાય. દબાવાળો બહુ મજા બોલવા સંદેલીએ રમેશભાઈ જો કદાચ એટલે લાયા છું તો જરૂર પરંપરા મૂકવા આવ્યો રણભાઈ હા બોલો મારી વાત બધી કોના મનન થી નહીં મારે બારને કે ઘરને મોંઘું કેવું મારે કોઈ બારને કે ઘરને મારી આ તો વાટલું ગાંઠું છે. જમીનનું દાનું પોકારનું હા મારી મારી કોણ મફત બતાવ કે મારી મારી તો મારી મોટા ગધાવાળી મારી તારો શેરો વાગે ને એટલે તું એમ તો ના પડે મારી રણભાઈ જરૂર મને ઉચ્ચેલું કીધા પણ જાયો નહીં પણ હું કહેવા વાળી કોઈ કરવા વાળી નહીં કદાચ આ તરવાલીઓને મન તો મને ન કે કોઈ નહીં મારા કહેવાની મતલબ મારી તો આપણે તો કેવાવાળા આડી આડી બતાવીને કરાવીશું ઘણી પણ મારો રસ્તો તો બતાવ કે આ રસ્તો તો ખોટાની વાગણ આ રસ્તો તો ખોટાની વાગણ છે. અને આટલા બધા આ બધા ક્યાં બેઠા અને બૈરાના પોતે ગુણ પ્રવીણભાઈ હા બોલો માં જેમ આજે બૈરે ઉઠી હશે શું કહે માં ના કદાચ આ ગરદણીઓમાં કદાચ આ તરવાલીઓમાં ખોમી છે તારા બૈરામાં કૂતરું
નકર હું ઉતરવા ન તું મારું આવું કહેવાનું થાય હા અમૃત ભાઈ તમે તો છોકરીના પોઠિયા છો ને હા આ શું ને